નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ વ્યૂ ન્યુમરોસ્કોપ વિથ હાર્દિકમાં. અને હું છું હાર્દિક સુરુ, ન્યુમરોલોજી એન્ડ વાસ્તુ એક્સપર્ટ. અત્યાર સુધી આ ચેનલ પર આપણે ન્યુમરોલોજીની વાતો કરી રહ્યા હતા. આઈ હોપ તમે લોકોએ તમારા ડ્રાઈવર અને કંડક્ટરને લગતા વિડીયો જોયા હશે અને તમારા ફેમિલી અને ફ્રેન્ડના બર્થ ચાર્ટ પણ બનાવ્યા હશે. અને જો આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા છો તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ બટનને પ્રેસ કરી દેજો, કારણ કે અહીં કરવામાં આવે છે સાયન્ટિફિક અને લોજિકલી વાતો. જી હા મિત્રો, અને હું તમારા માટે તમારી લાઈફને કઈ રીતે ન્યુમરોલોજી અને વાસ્તુનો ઉપયોગ કરીને વધુ સારી બનાવી શકાય તે માટે મારો એક્સપિરિયન્સ અને ગાઈડલાઇન્સ આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રોવાઈડ કરી રહ્યો છું. અને આપણે આજે વાસ્તુ ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ, પરંતુ એ પહેલા વાસ્તુની ઉત્પત્તિ કઈ જગ્યાએથી થઈ એના વિશે એક નાની એવી સ્ટોરી તમને લોકોને શેર કરવા માંગુ છું, જે રિયલ સ્ટોરી ઉપર બેઝ છે. સૌથી પહેલા તો આપણે એ જાણવું જોઈએ કે આ વાસ્તુશાસ્ત્રની ઉત્પત્તિ કઈ રીતે થઈ, ક્યાંથી આની સ્થાપના થઈ. તો એક સ્ટોરી સંભળાવું છું મિત્રો, જે કદાચ તમે પહેલા સાંભળી પણ હશે અને ના પણ સાંભળી હોય. કહેવાય છે કે ભગવાન શિવની એક રાક્ષસ જેનું નામ હતું અંધક, એની સાથે લડાઈ થઈ. એની સાથે ભગવાન શિવનું યુદ્ધ થયું. આ યુદ્ધ ખૂબ જ લાંબા સમય સુધી ચાલ્યું, વર્ષો સુધી ચાલ્યું, અને અંતમાં આપણને બધાને ખબર જ છે કે જીત તો ભગવાન શિવની જ થાય છે. જ્યારે એમણે અંધક રાક્ષસનો વધ કર્યો ત્યારે કૈલાસ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે તે ખૂબ જ થાકી ગયા હતા, અને આ થકાવટના કારણે તેમને પરસેવો થઈ રહ્યો હતો. પરસેવાથી લોથપોથ થઈ ગયા હતા અને કૈલાસ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે આ પરસેવો જમીન પર પડી રહ્યો હતો. આપણું શાસ્ત્ર એવું કહે છે કે એ પરસેવાના ટીપા એક એક કરીને આપમેળે ભેગા થઈ ગયા અને એ પરસેવાના ટીપામાંથી એક બીજા રાક્ષસની ઉત્પત્તિ થઈ ગઈ અને ભગવાન શિવ કૈલાસ પાછા ચાલ્યા ગયા. અને આ રાક્ષસ ઉત્પન્ન થઈ ગયો એ પરસેવાના ટીપામાંથી, અને એ જ રાક્ષસે ભગવાન શિવની ઉપાસના કરી ઘણા વર્ષો સુધી. અને ભગવાન શિવ કોણ છે? નામ જ બોલે શંકર. પ્રગટ થઈ ગયા એમની ભક્તિ જોઈને. તો એ રાક્ષસે વરદાન માંગ્યું ભગવાન શિવ પાસે કે હે ભગવાન શિવ, મને વરદાન આપો કે હું આ પૃથ્વી ઉપર, આ બ્રહ્માંડ ઉપર જેને ધારું તેને ખોરાક બનાવી લઉં, એટલે કે જેને ધારું તેને ખાઈ શકું. હવે ભગવાન શિવ છે ભોળા, એને કીધું તથાસ્તુ. તથાસ્તુ કહીને પાછા કૈલાસ પર ચાલ્યા ગયા. જ્યારે એમણે આ વરદાન આપ્યું ત્યારે આ રાક્ષસે શું કર્યું? જેટલા પણ દેવતા હતા એને પોતાનો ખોરાક બનાવવાનું શરૂ કરી દીધું, એટલે દેવતાઓને ખાવાનું શરૂ કરી દીધું. જ્યારે દેવતાઓનો ખોરાક બનાવવાનું શરૂ કર્યું ત્યારે બ્રહ્માંડમાં શું થયું? ઇનબેલેન્સ ક્રિએટ થયું. દેવતાઓ ઓછા થવા લાગ્યા અને રાક્ષસો વધવા લાગ્યા. ત્યારે દેવતાઓ મૂંઝવણમાં મુકાણા કે ભાઈ આ શું થઈ રહ્યું છે આપણી સાથે? કેમ આવી ઘટના આપણી સાથે બની રહી છે? પછી ગોતવામાં આવ્યું કે આ એક એવો રાક્ષસ છે જેને ભગવાન શિવ તરફથી વરદાન મળ્યું છે કે આ કોઈને પણ પોતાનો ખોરાક બનાવી શકે છે અને આ હરકત એ કરી રહ્યો છે. તો બધા દેવતાઓ ભેગા થયા, બ્રહ્માજી પાસે ગયા, વિષ્ણુજી પાસે ગયા, જેટલા પણ ભગવાન હતા એમની પાસે ગયા, અને આ બધા ભેગા થઈ ભગવાન શિવ પાસે ગયા અને કીધું ભગવાન શિવ, આ તમે શું કર્યું? તમે એવું વરદાન આપ્યું છે કે એ અમારા માટે અભિશાપ બની ગયો છે, અને આ તો કોઈને પણ પોતાનો ખોરાક બનાવી શકે છે, અને એના આ વરદાન અમારા માટે અભિશાપ બની ગયો છે. તો ભગવાન શિવે કહ્યું આ વરદાન તો હું દઈ ચૂક્યો છું, હવે શું કરીએ? તો બધા લોકો ભગવાન શિવને લઈ બ્રહ્મા, વિષ્ણુ, મહેશજી જેટલા પણ દેવી દેવતા હતા બધાને લઈને ગયા આ રાક્ષસ પાસે. બધા દેવી દેવતાઓએ તો પહેલા શું કર્યું? એ રાક્ષસના ગળામાં દોરડું નાખ્યું, એના હાથ અને પગ બાંધી દીધા અને પછી જમીન પર પછાડી દીધો. અને પછી ભગવાન શિવને કહ્યું બોલો ભગવાન શિવ, હવે આનું શું કરવાનું છે? ભગવાન શિવ કહે હવે આ વરદાન તો હું એને આપી ચૂક્યો છું, તો શું કરીએ? તો ભગવાન શિવે કીધું કે હું આ વરદાનને થોડોક સુધારો કરી દઉં છું, એટલે કે થોડુંક અપડેટ કરી દઉં છું. તો સુધારો એ કરવામાં આવ્યો કે આજથી આ રાક્ષસનું નામ રહેશે વાસ્તુ પુરુષ. બધા જ ઘરમાં આમની સ્થાપના હશે અને બધા જ ઘરમાં આમનો નિવાસ હશે. જે પોતાનું ઘર આમની પ્રમાણે નહીં બનાવે, એટલે કે એના માટે એક વાસ્તુશાસ્ત્ર લખવામાં આવ્યું, અને એ વાસ્તુશાસ્ત્ર લખવાનું કામ સોંપવામાં આવ્યું વિશ્વકર્માજીને. તો વિશ્વકર્માજી એ વાસ્તુશાસ્ત્રના રચયિતા છે, અને વિશ્વકર્માજીને કહેવામાં આવ્યું કે તમે આના રૂલ્સ અને રેગ્યુલેશન બનાવી દો, અને ઘર બનાવતી વખતે કેવી રીતે ઘર બનાવવું, એ ઘરમાં શું શું રૂલ્સ છે એનું બધા લોકોને પાલન કરવાનું રહેશે. અને આજથી આ રાક્ષસનું નામ રહેશે વાસ્તુ પુરુષ, અને બધા જ ઘરમાં આમનો પરમનન્ટ વાસ કરી દો. અને જે આ વાસ્તુ પુરુષના રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલો નહીં કરે, ખાલી એને જ આ રાક્ષસ પોતાનો ખોરાક બનાવશે. હવે આનું નામ પડી ગયું વાસ્તુ પુરુષ. બધા જ ઘરમાં આમની સ્થાપના થઈ. વિશ્વકર્માજીએ વાસ્તુશાસ્ત્ર લખ્યું, રૂલ્સ અને રેગ્યુલેશન લખી નાખ્યા. એનો મતલબ કે જે આમના રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલો નહીં કરે એને આ પોતાનો ખોરાક બનાવશે. તો અહીંથી વાસ્તુશાસ્ત્રની ઉત્પત્તિ થઈ.
અને અહીંયાથી રૂલ્સ અને રેગ્યુલેશન વિશ્વ પ્રકાશજીએ લખ્યા, જે વિશ્વ પ્રકાશ ગ્રંથમાં લખેલા છે અને બહુ જ સાયન્ટિફિક રીતે લખેલા છે. મિત્રો, અત્યારે તમારા મગજમાં એક ક્વેશ્ચન આવી રહ્યો હશે કે આ રાક્ષસ તો દેખાતો નથી, તો કેમ આના પર વિશ્વાસ કરવો? અત્યારે તો કોઈ એવા ન્યૂઝ નથી આવ્યા કે આવો કોઈ રાક્ષસ છે કે જેને કોઈને ખાઈ લીધા હોય. આ ક્વેશ્ચન મારા મગજમાં પણ આવ્યો હતો મિત્રો, પરંતુ મારી ડીપ રિસર્ચ, વાસ્તુ સ્ટડી અને લાઈવ એક્ઝામ્પલ જોયા પછી મને પણ ટ્રસ્ટ બેઠો કે આ વાત રિયલ છે અને આ રૂલ્સ અને રેગ્યુલેશન પર ચાલવામાં નહીં આવે તો વાસ્તુ પુરુષ હેલ્થ સેક્ટર, વેલ્થ સેક્ટર અને રિલેશનશિપ સેક્ટરને રાક્ષસની જેમ ખાઈ જશે. અને આ વાત વિશ્વ પ્રકાશ ગ્રંથમાં લખેલી છે મિત્રો. પછી માણસને તેના પર વિશ્વાસ બેઠે કે ના બેઠે, પણ મારા 4 વર્ષના એક્સપિરિયન્સથી હું કોન્ફિડન્ટલી કહી શકું મિત્રો કે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હશે તો આ 3 સેક્ટર, હેલ્થ સેક્ટર, વેલ્થ સેક્ટર અને રિલેશનશિપ સેક્ટરને રાક્ષસ બનીને ખાઈ જશે. અને આ સેક્ટર આપણી લાઈફ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે મિત્રો. અને એક પ્રાઉડ કરવા જેવી વાત છે કે વિશ્વ પ્રકાશ ગ્રંથની રચના આપણા ભારતમાં થયેલી છે, પરંતુ એનો સૌથી વધારે ઉપયોગ બીજા દેશો કરી રહ્યા છે. જી હા મિત્રો, દુબઈની સરકાર 90 ડિગ્રી વગર પબ્લિકને ઘર અથવા બિલ્ડિંગ બનાવવાની પરમિશન જ નથી આપતી, કારણ કે ત્યાંની સરકારને આપણી સાયન્સ પર આપણા કરતા વધારે વિશ્વાસ છે. આ સિવાય અમેરિકા, જાપાન, ચાઇના અને ફ્રાન્સ જેવા વિકસિત દેશો પણ આ સાયન્સનો પૂરેપૂરો ઉપયોગ કરે છે અને એમની સફળતા પાછળ આ વસ્તુ ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે મિત્રો. જો કોઈને આ વાત ઉપર વિશ્વાસ ન હોય તો લાઈવ જઈને જોઈ શકે છે, અને જો ફ્રીમાં જોવું હોય તો ગૂગલ મેપનો ઉપયોગ કરી શકે છે, કારણ કે ભારત એક એવો દેશ છે કે જ્યાં માણસોને ચમત્કાર વગર નમસ્કાર ક્યારેય નથી થતો. અને આ જ સત્ય છે. હું જ્યારે મારા ઇન્ડિયન ક્લાયન્ટના ઘરમાં વાસ્તુ વિઝિટ કરું છું ત્યારે મને એવું લાગે છે કે આપણે આપણા કલ્ચરને જ ભૂલી રહ્યા છીએ. અને અત્યારે બનાવેલા મકાનો અને બિલ્ડિંગો જોઈને એવું લાગે છે કે આપણા વાસ્તુશાસ્ત્રનો આપણે જ સાચો ઉપયોગ નથી કરી રહ્યા. બીજા ઘણા દેશો આપણી કરતા વધારે બિલીવ કરે છે, પણ માફ કરશો, આપણા બિલ્ડરો અને એન્જિનિયરો પૈસાની લાલચમાં કરોડો રૂપિયાના ઘરને વાસ્તુ સમજ્યા વગર બનાવી નાખે છે. અને પછી એ ઘરમાં રહેવા જનાર વ્યક્તિ હેલ્થ, વેલ્થ અને રિલેશનશિપની પ્રોબ્લેમ ફેસ કરે છે. અને આ બધું શરૂ થયા પછી મારી જેવો કોઈ વાસ્તુનો જાણકાર એ ઘરની મુલાકાત કરે છે, ત્યાર પછી અમે લોકો આ કરોડો રૂપિયાના ઘરની વેલ્યુએશન 0 ગણીએ છીએ. જી હા મિત્રો, કારણ કે જો માણસના જીવનમાં હેલ્થ, વેલ્થ અને રિલેશનશિપ સારા નહીં હોય તો એના જીવનમાં ભલે ગમે તેવી સગવડતાઓ હોય, એ શાંતિથી એને ભોગવી નહીં શકે. આ આટલું મહત્વનું છે અને આપણો દેશ આને જ નકારે છે. પરંતુ તમે લોકો ભાગશાળી છો, કારણ કે તમે સાચી ચેનલ પર આવ્યા છો. અને જો મારી વાત પર તમને ટ્રસ્ટ બેઠો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો યાર, કારણ કે શું ખબર આ ચેનલ તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હોય. અને જો તમને ટ્રસ્ટ ના આવ્યો હોય તો યાદ રાખજો મિત્રો, વાસ્તુ પુરુષ કોઈને છોડતા નથી. એને તમારા હોદ્દાની કાંઈ જ વેલ્યુ નથી. આજે નહીં તો કાલે તમારે આ ફેક્ટને માનવું જ પડશે અને બિલીવ કરવો જ પડશે. તો જાગ્યા ત્યાંથી સવાર આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ બટનના ભૂકા બોલાવી. ચાલો મિત્રો, ટોપિક પર આવીએ. આપણે આ ચેનલમાં વાત કરશું વિશ્વકર્મા પ્રકાશ આધારિત એંગ્યુલર ડિવિઝન મેથડ વાસ્તુ. નોર્મલ 4 દિશા બધાને જ ખબર હોય છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, જે આપણને સ્કૂલમાં પણ શીખવવામાં આવે છે. પછી આવે છે પ્રો લેવલના માણસો, જેને બીજી 4 દિશા વિશે નોલેજ હોય છે, ઈશાન, અગ્નિ, વાયવ્ય અને નૈઋત્ય, જેના વિશે આપણા દેશમાં 50% લોકોને ખબર પડે છે, જે ખૂબ જ સારી વાત છે. અને હવે આવે છે અલ્ટ્રા પ્રો મેક્સ માણસો, એટલે કે મારી જેવા માણસો, જેને વાસ્તુના સબ્જેક્ટને ડીપલી સમજ્યો હોય અને પોતાની રિસર્ચ પણ કરી હોય. અને આ લોકો જોવા મળે છે આપણા દેશમાં માત્ર ને માત્ર 0.01%. જી હા મિત્રો, આ હું નથી કહી રહ્યો, આ ભારતનો ડેટા કહી રહ્યો છે. તો ઘણો સ્કોપ છે, પરંતુ આ સબ્જેક્ટ ધારીએ એટલો સહેલો નથી મિત્રો. તમે જે ઇન્સ્ટા પર એડ જોઈ રહ્યા છો કે 99 રૂપિયા અથવા 999 રૂપિયામાં વાસ્તુ શીખો, એ બધું જ ફ્રોડ ચાલી રહ્યું છે. ક્યારેય બિલીવ કરશો નહીં. તે તમને રોંગ ડાયરેક્શનમાં લઈ જશે અને તેના કારણે ખોટા નિર્ણયો થઈ શકે છે અને ટાઈમ પણ વેસ્ટ થઈ શકે છે. એના કરતા એ પૈસાનો નાસ્તો કરી લેજો મિત્રો. એટલીસ્ટ જીભને તો મજા આવશે, કારણ કે હું આ સફરમાંથી પસાર થઈ ચૂક્યો છું. મિત્રો, આપણે જે વાસ્તુની વાત કરવાની છે એમાં 16 દિશા, 32 એન્ટ્રન્સ અને 45 દેવતા અને મરવા પોઈન્ટ્સની છે, જેને એંગ્યુલર ડિવિઝન મેથડ કહેવામાં આવે છે અને જે વિશ્વકર્મા પ્રકાશ આધારિત રહેશે. હવે બીજી એક વાત, બધાના ઘરમાં કોઈ એક એવો વ્યક્તિ હોય છે કે જેને બધી જ ફિલ્ડનું અધૂરું નોલેજ હોય છે અને એ જ અધૂરું નોલેજ ઘરના બધા જ મેમ્બર્સને હેરાન કરી શકે છે. માનો કે ઘરમાં કોઈને તાવ અથવા માથું દુખતું હોય તો એ વ્યક્તિ રેન્ડમ દવા લેવાની સલાહ આપશે અને કહેશે આ લઈ લે, હમણાં બધું રેડી થઈ જશે. પરંતુ શું આવું કરવાથી તાવ અથવા માથું દુખતું બંધ થઈ જશે? બિલકુલ નહીં, ઉલટાનું વધી જશે અને પછી
આપણે શું કરીએ છીએ? ડોક્ટર પાસે જઈએ છીએ. અને ડોક્ટર શું કરશે? પોતાનું લેશન કરવાનું ચાલુ કરશે. એટલે કે આ રિપોર્ટ કરવો પડશે અને તે રિપોર્ટ કરવો પડશે. જો કે એ એમની જગ્યાએ સાચા જ છે. બેક્ટેરિયાનું પ્રમાણ લેટ થવાના કારણે આટલું બધું વધી ગયું હોય છે અને ડોક્ટર એક્સપર્ટ હોવા છતાં રિપોર્ટ કરાવી જરૂરિયાત પ્રમાણે દવા આપે છે. જો તમે ટાઈમ પર ડોક્ટર પાસે ગયા હોત તો નોર્મલ દવાથી સારું થઈ જાત અને 500 રૂપિયામાં બધું પતી જાત. પણ આપણે શું કર્યું? અધૂરા નોલેજ વાળા વ્યક્તિની સલાહ લીધી અને પછી હેરાન થયા બાદ, તકલીફ વધ્યા પછી ડોક્ટર પાસે ગયા અને બિલના 2500 રૂપિયા ચૂકવ્યા. ડોક્ટર લાખો રૂપિયા ખર્ચી પોતાની પ્રેક્ટિસ કમ્પ્લીટ કર્યા બાદ માત્ર મામૂલી રકમ ચાર્જ કરી આપણી સેવા કરવા જ બેઠા છે. પરંતુ આપણે મફતની સલાહ પહેલા અપનાવીએ છીએ અને પછી હેરાન થયા બાદ વધુ રકમ ચૂકવીએ છીએ. અને આ જ હકીકત છે મિત્રો. અને આવી જ રીતે વાસ્તુમાં પણ થાય છે. આપણા ઘરમાં અથવા સોસાયટીમાં અધૂરા નોલેજ વાળા વ્યક્તિની આપણે સલાહ લઈએ છીએ અને એ જ વ્યક્તિ યુટ્યુબના કોઈ રેન્ડમ વિડીયો જોઈ બધાને સલાહ અને સૂચન આપી રહ્યો હોય છે. પરંતુ હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું. શું તમે આ અધૂરા નોલેજને સાંભળી તમારા બની ગયેલા અથવા બની રહેલા ઘર કે જેની કિંમત કરોડો અથવા લાખોમાં છે તેમાં એપ્લાય કરશો? અને જો તમે આ સલાહ માન્યા પછી તમારા 3 સેક્ટર હેલ્થ, વેલ્થ અને રિલેશનશિપમાં પ્રોબ્લેમ નહીં આવે તેની તે વ્યક્તિ જવાબદારી લેશે ખરી? બિલકુલ નહીં. જો કોઈ અધૂરા ગાઈડન્સની સલાહ લીધા પછી હેરાન થયા પછી ડોક્ટર પાસે જવું એટલે કે વાસ્તુ કન્સલ્ટન્ટ પાસે જવું એ કેટલી હદે વ્યાજબી છે. એટલે જો તમે નવું ઘર લેવા જઈ રહ્યા છો અથવા કોઈ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો તો આ અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન હું આ ચેનલ દ્વારા કરવા જઈ રહ્યો છું કે મારી પાસે નહીં પરંતુ તમે જે સિટીમાં રહો છો ત્યાં કોઈ સર્ટિફાઈડ ન્યુમરોલોજી અથવા વાસ્તુ કન્સલ્ટન્ટની સલાહ લ્યો અને મફતની સલાહ તેમજ 99 કે 999 વાળા વાસ્તુ કન્સલ્ટન્ટ થી દૂર રહો. અવોઇડ ધેમ. તે તમારા સમય અને પૈસા બંનેને બરબાદ કરશે અને તમે હેરાન થશો એ વાત અલગ. અને હંમેશા યાદ રાખો મિત્રો, સસ્તું ક્યારેય સારું નથી હોતું અને સારું ક્યારેય સસ્તું નથી હોતું. અને આ વાત જ આપણે જાણીએ પણ છીએ. એપલ કંપનીનો ફોન ગમે એટલો કોસ્ટલી આવે પણ પરફોર્મન્સ તો એ જ સારું આપે છે અને સૌથી વધારે લોકો એને જ પસંદ કરે છે. જો નબળો ફોન યુઝ કરવો આપણને ગમતો નથી તો આ તો આપણા ઘરની વાત છે યાર. મારી દ્રષ્ટિ પ્રમાણે આમાં કોમ્પ્રોમાઇઝ કરવું એ આપણા જીવનનો સૌથી મોટો ખોટો નિર્ણય હોઈ શકે છે. માટે કોઈ વ્યવસ્થિત જાણકારની ગાઈડન્સ લ્યો અને આ ચેનલના માધ્યમથી હું આ તમને અવેરનેસ ફેલાવવા જઈ રહ્યો છું. એનીવેઝ પાછા ટોપિક પર જઈએ. મિત્રો, વાસ્તુને પરફેક્ટ બનાવવા માટે એન્જિનિયર બનાવેલો લેઆઉટ પ્લાન હોવો ખૂબ જ જરૂરી છે અને જે તમે સ્ક્રીન પર એક એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો. અને આ કામ એન્જિનિયર જ કરશે, અધૂરા એન્જિનિયર નહીં, તો જ પરફેક્શન આવશે. માત્ર ઘરની 4 અથવા 8 દિશા જોઈને વાસ્તુ કરવું, કંપાસમાં ડિગ્રી લીધા વગર વાસ્તુ કરવું અને માત્ર ખૂણાઓ જોઈને વાસ્તુ કરવું એ સદંતર ખોટું છે મિત્રો. ઘરની પરફેક્ટ ડિગ્રી લઈ એક હથિયાર છે જેને શક્તિ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ કરી ડિગ્રીની પ્લેસમેન્ટ આ શક્તિ ચક્રની મદદથી ઘરના નકશા પર કરી 16 દિશા અને 32 એન્ટ્રન્સ જોઈ વાસ્તુ નક્કી કરવું એ મારી દ્રષ્ટિ પ્રમાણે સાચું છે અને એ જ વિશ્વ પ્રકાશ ગ્રંથમાં લખેલું છે મિત્રો. અને એનું બેસિક નોલેજ હું આ ચેનલના માધ્યમથી તમને આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને જો તમે અત્યારે કોઈ ઘર બનાવવા જઈ રહ્યા છો, પ્લાન કરી રહ્યા છો, તો હું તમને ખાલી એક જ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે કોઈ વ્યવસ્થિત વાસ્તુ કન્સલ્ટન્ટની સલાહ અવશ્ય લેજો. કારણ કે તમે આખી લાઈફ એ ઘરમાં વિતાવવા જઈ રહ્યા છો અને જો તમે કોઈ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમારા ઘરની અંદર જ છે. તેનું સોલ્યુશન થઈ શકે છે. અને ત્રીજી વાત, જેવી રીતે તમે પ્લેનમાં બેસો છો ત્યારે તમને સીટ બેલ્ટ બાંધવાની સલાહ આપવામાં આવે છે. એવી જ રીતે જ્યારે પણ મારો વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમારા સોફા અથવા ખુરશીમાં સીટ બેલ્ટ બાંધી દેજો, કારણ કે આઈ એમ શ્યોર તમને ઝટકા લાગવાના છે. જી હા મિત્રો, તો રેડી થઈ જજો નેક્સ્ટ એપિસોડ માટે. એ એપિસોડમાં આપણે વાત કરવા જવાના છીએ કઈ દિશા કોની છે અને તેમાં શું શું આવેલું છે. તો તમારે શું કરવાનું છે હોમવર્કમાં? તમારે તમારા ઘરનો લેઆઉટ પ્લાન બનાવવાનો છે અને એ કોઈ એન્જિનિયર પાસે બનાવવાનો છે. એટલે હું વાસ્તુ એન્જિનિયર છું, આર્કિટેક્ટ એન્જિનિયર નથી અને હું પણ આર્કિટેક્ટ એન્જિનિયર પાસે નકશો બનાવવાની સલાહ આપું છું. જો કોઈ એન્જિનિયર તમારા ધ્યાનમાં ન હોય તો એક મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તમે તેમનો કોલ કરી તમારા ઘરનો લેઆઉટ પ્લાન બનાવી શકો છો. મિત્રો, આ બનાવવો ખૂબ જ જરૂરી છે. એક સન્ડે તમે હોટલમાં જમવા નહીં જાઓ તો ચાલશે, એક સન્ડે તમે ફરવા નહીં જાઓ તો પણ ચાલશે, પરંતુ જો તમારે તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવા છે તો આ સામાન્ય પ્લાન બનાવવો ખૂબ જ જરૂરી છે અને એ પ્લાન પરથી જ વાસ્તુ કરવું એ જ સાચું મનાશે. બાકી બધું ફ્રોડ ચાલી રહ્યું છે મિત્રો, તેના પર ટ્રસ્ટ ના કરશો. યાદ રાખજો મિત્રો, ડોક્ટરનું કામ ડોક્ટર પાસે કરાવો તો સારું, એન્જિનિયરનું કામ એન્જિનિયર પાસે કરાવો તો સારું, ટીચરનું કામ ટીચર પાસે કરાવો તો સારું. અને જ્યારે ઘરની વાત આવે છે ત્યારે સર્ટિફાઈડ વાસ્તુ કન્સલ્ટન્ટની સલાહ લેવી તમારા માટે વધુ સારું રહેશે. ધેટ્સ ઓલ માય ફ્રેન્ડ્સ, આજ માટે આટલું જ.
હું છું હાર્દિક સુરુ, ન્યુમરોલોજી એન્ડ વાસ્તુ એક્સપર્ટ. આપણે મળીશું નેક્સ્ટ પાવરફુલ કેલ્ક્યુલેશનમાં. ટિલ ધેન ગ્રો વિથ હાર્ડ વર્ક પ્લસ ન્યુમરોલોજી એન્ડ વાસ્તુ. થેન્ક યુ.